વળી સ્વામી કહે છે કે શરણાગતિના પ્રતાપની એક વાત કહું છું. એની પરીક્ષા છે એ ભગવાનના ભગત પાસે થાય. કર્ણને શ્રી કૃષ્ણ હારે વાંધો હતો કે કોની હારે વાંધો હતો? ગાંધારીને કોની હારે વાંધો હતો? શ્રી કૃષ્ણ ભગવાન હારે વાંધો હતો કે રૂકમિણીજી હારે? એને કુંતાજી હારે વાંધો હતો. પાડોશી દેરાણી જેઠાણી કહેવાય. એટલે ન્યા કોઈ દી હરખો આવે જ નહીં. એટલે ન્યા વાંધો હતો. ભગવાનના પડખે બેઠા હોય એવા ભગત એની હારે વાંધો હોય એટલે આશરો ખોટો થઈ જાય. સાધુમાંથી અને ભગવાનમાંથી પડ્યો, ઓલો સાધુમાંથી અને હરિભગતમાંથી પડ્યો એ ભગવાનમાંથી હોતે પડી ગયો કહેવાય, અને સત્સંગમાંથી હોતે પડી ગયો કહેવાય. અને ભગવાનનો ઓલો સાધુનો અને હરિભગતનો આશરો કરે ને એની પાસે નિર્માની થાય તો એ ભગવાન પાસે જોડાઈ ગયો કહેવાય. એવો રૂલ છે, એવો રૂલ છે. પણ આપણે તો ભગવાનના ભગતની હારે વાંધો હોય, એ ભાઈ પડખે બેઠા હોય એની હારે જ વાંધો હોય. ઓલા દૂર બેઠા હોય એની હારે તો બહુ હારાહારી હોય. કારણ શું? શત્રુનો શત્રુ એ મિત્ર. પડખે બેઠા હોય એની હારે બને નહીં, એટલે એને દૂરની હારે મિત્રાચારી થાય, નજીકના ની હારે ન થાય. ભેળા રહેતા હોય એની હારે ન થાય, અને દૂર મિત્રાચારી કરવા જાય. એટલે એ ખોટો છે. નજીકના ની હારે મિત્રાચારી કરીને પછી દૂરના ની હારે કરે તો વાંધો નહીં, તો સાચો છે. વળી સ્વામી કહે છે કે શરણાગતિના પ્રતાપની એક વાત કહું છું, તમે સાંભળો. દૂરવાળા ભગત બહુ સારા લાગે ને, એ એકાંતિક લાગે કે નહીં? અને પડખે બેઠા હોય ભૂંદરા લાગે કે આ ભૂંદરા કીધું ના સ્વામિનારાયણ કરે છે ભૂંદરા કાંઈ. અને દૂર બેઠા હોય તો એવા રૂડા રૂપાળા લાગે, બહુ રૂપાળા લાગે. ગિરનાર જોયો છે છેટેથી? હે હું નથી, તમે ક્યાં જોયો હોય? અહીંથી થોડો હૈદરાબાદથી દેખાય. દૂરથી ડુંગરા રળિયામણા એવો સરસ આમ આકાર દેખાય. ત્યાં જાવ તો કાંઈ આકાર બાકાર હાથમાં ન આવે. હાથમાં શું આવે? પથરા. પથરા હાથમાં આવે ને આકારનો હાથમાં આવે. એટલે દૂરથી ડુંગરા રળિયામણા હોય. પાસેનો પથરો હોય એને પૂજીએ તો ક્યાંક કોઈક દી કાયમ આવે ખરો. જગતમાં પતિવ્રતા સ્ત્રી એને એક જ પતિ હોય, પરંતુ એક સ્ત્રીને 5 પતિ હોય તે તો યોગ્ય ન ગણાય. અને જો હોય તો તે પતિવ્રતા ન હોઈ શકે. તેને તો લોકમાં વેશ્યા જેવી ગણાય એવું સર્વશાસ્ત્રો કહે છે. એક પુરુષને 5 પત્નીઓ કે તેથી વધારે પણ હોઈ શકે છે, પણ સતીને શાણી સ્ત્રીને 1થી વધારે પુરુષો પતિ ન હોવા ઘટે એવી શાસ્ત્રની મર્યાદા છે. એ મર્યાદા અતિ બળવાન મર્યાદા છે. તે મર્યાદા પાળીને સામાન્ય સ્ત્રીઓ પણ અતિ પ્રતાપશાળી સતી સાધ્વી બની જાય છે, અને તેનું ઉલ્લંઘન કરનારી કદાપી સતી થઈ શકતી નથી. માટે સ્ત્રીઓને તો ભગવાન ભજવા તે પણ પતિવ્રતાપણું રાખીને ભજવા. એ ધર્મ મર્યાદાનો ત્યાગ કરીને કદાચ ભગવાન ભજે તો તે ધર્મનો દ્વેષ કર્યો કહેવાશે. તે ભગવાનના ધામમાં નહીં જાય. આમ હોવા છતાં જ્યારે દ્રૌપદી પાંડવોનું કલ્યાણ થયું છે એવું ભાગવત ભારત જેવા શાસ્ત્રો પ્રસિદ્ધપણે કહે છે. તેનું કેમ સમજવું? માટે કોણ અતિશય આચાર પૂત છે કે કોણ ગંદો છે કે કોણ સાધન સિદ્ધ છે કે સાધનહીન છે, એ બધી મીમાંસાને છોડીને સાચા ભાવથી ભગવાનનું શરણ લેવું. ક્રિયા કોઈ જીવની જોઈને તેના પરિણામનું સાચું અનુમાન થઈ શકતું નથી. તેની અનન્યતા કે ભાવના જોઈને જ ભગવાન અંતિમ પરિણામ આપે છે. જો એવું ન હોય
તો ગાંધારીએ પતિ અંધ છે એવું સાંભળીને માત્ર જ મનમાં અંતર ખોજ કરી કે હું તો પતિવ્રતા, હવે મારે શું કરવું? તુરંત પોતાની આંખે મારે પટ્ટી બાંધી દીધી. પતિવ્રતાનો ધર્મ પાળવો છે અને મારા પતિ છે એ જન્મથી આંધળા છે, તો હવે મારે શું કરવું? તો એણે આંખે પટ્ટી બાંધી દીધી કે હું મારે કંઈ જોવાય નહીં, પતિથી આગળ જવાય નહીં, એમ પતિથી આગળ ન હલાય, પતિની પાછળ પાછળ હાલવાનું. એટલે એને સૂજે નહીં તો આપણે સૂજવાડવું નહીં, એવું એણે મનમાં નક્કી કરી લીધું. ક્રિયા કોઈ જીવની જોઈને તેના પરિણામનું સાચું અનુમાન થઈ શકતું નથી. તેની અનન્યતા કે ભાવના જોઈને જ ભગવાન અંતિમ પરિણામ આપે છે. જો એવું ન હોય તો ગાંધારી એ પતિ અંધ છે એવું સાંભળીને માત્ર જ મનમાં અંતર ખોજ કરી કે હું તો પતિવ્રતા, હવે મારે શું કરવું? તુરંત પોતાની આંખે પટ્ટી બાંધી દીધી ને આંખો બંધ કરી દીધી. એવી શ્રેષ્ઠ પતિવ્રતાની રીત ગ્રહી લીધી. પરંતુ કૃષ્ણને વિશે ભાવના વિના કે અનન્યપણા વિના પતિવ્રતાપણાનો કોઈ અર્થ સેરો નહીં. શાસ્ત્રમાં તેને દ્રૌપદી સમાન પતિવ્રતા તરીકે ગણાતા નથી. ઉલટી 5 પતિ તો ઓલી આની જેવી ન ગણાય. એ બે બેઠી હોય ત્યારે કોકે કીધું હોય તો કે તું આ બરાબર નહીં, તો એને સાપ દઈ દે ને, પાછો એનો સાપ હાલતો હતો. એટલે આવું બધું છે. પરંતુ કૃષ્ણને વિશે ભાવના વિના કે અનન્યપણા વિના પતિવ્રતાપણાનો કોઈ અર્થ સેરો નહીં. શાસ્ત્રમાં તેને દ્રૌપદી સમાન પતિવ્રતા તરીકે ગણતા નથી. ઉલટી દ્રૌપદીની તુલનામાં તેની નિંદા થાય છે. ભગવાનનો સંબંધ મૂકીને પોતાના મનમાં આવે તેવી પ્રચંડ ટેકો પકડી લેનારા કેટલાય જીવ છે. જગતમાં ધર્મી કહેવાય છે અથવા કેવડાવવા ટેક લેતા હોય છે. તેનું ફળ મર્યા પછી કાંઈ નથી. તેની ભગવાનની દ્રષ્ટિએ પ્રાપ્તિ કાંઈ નથી. પોતાનો વટ રાખવા માટે ભક્તિ કરે તો એ ફળ નહીં. પોતાનો વટ રાખવા એમાં ભગવાનના ભગતથી હરહ થવા માટે કરે તો એ ભક્તિનું ફળ મળે નહીં.